આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन. पुने पुने कितने हो सुने सुनाए, की प्यास बुझत न बुझाए. રામભાઈ, હાલરડું સંભળાવો ને. પેલા ભરતભાઈના હાથમાં પાટો બાંધી દઉં, પછી સંભળાવીશ. હવે હું સાજો થઈ ગયો છું, મારી ચિંતા ના કરો. ભરતભાઈ તો સાજા થઈ ગયા છે. હવે હાલરડું સંભળાવો ને. માતાની બહુ યાદ આવે છે. મને પણ મારી માતા યાદ આવે છે. હા રામભાઈ, મને પણ મારી માતા યાદ આવે છે. મને પણ મારી માતા યાદ આવે છે. હા રામભાઈ, બધાને માતાની યાદ આવી રહી છે. હાલરડું સંભળાવો ને. હા હા, હાલરડું સંભળાવું છું. आजा आजा री निंदिया, धीरे धीरे से आजा, राजा बिटुआ की अखियों में समा जा री. आजा निंदिया, आजा आजा री निंदिया, धीरे धीरे से आजा, राजा बिटुआ की अखियों में समा जा री. आजा निंदिया.
દેવી અરુંધતી, આ બ્રહ્મચારી બાળક મારા શિષ્યો છે. એમના પર તમારી મોહની જાળ ન નાખો. હું મોજાળ ક્યાં નાખી રહી છું સ્વામી? સ્વામી, હું તો એક માતાનું કર્તવ્ય નિભાવી રહી છું. પોતાની માતાથી દૂર જ્યારે આ નાના બાળકો દિવસભર મહેનત કરી ઘરે પાછા આવે છે ત્યારે એમની માતાની યાદ આવે છે. એમને ક્ષણભર માતાનું સુખ આપવાથી તમારા શિક્ષણમાં કોઈ બાધા તો નહીં પડે ને? હું તો મારા શિષ્યોના ભવિષ્ય માટે આવું વિચારું છું, જેમણે વીર પુરુષ બનીને અન્યોની રક્ષા કરવાની છે, આ ધરતીનું પાલન કરવાનું છે. એમનું જીવન અત્યારથી જ એવી કઠોર તપસ્યા જેવું હોવું જોઈએ જેનાથી તેઓ મહેનતુ બની શકે. મહેનતુ બનાવો, પરંતુ પથ્થર ના બનાવશો. એમનામાં ભાવનાની કોમળતા પણ રહેવા દેજો. તમે સુંદર વાત કહી છે. તમે જ એમના ગુરુમાતા છો, તેથી આ કામ હવેથી હું તમને સોંપું છું. હું તેમને કર્તવ્યના કઠોર પાઠ ભણાવીશ, તમે ભાવનાની કોમળતા શીખવજો. ધન્યવાદ. હું એમના સંગીતના પાઠ શરૂ કરીશ, જેથી એમનું જીવન નીરસ ન બની જાય. તેઓમાં સંગીતના સૂર ગુંજે ત્યારે જ તેઓ પૂર્ણ પુરુષ બનશે. ललित करे नव भोर वंदना, ललित करे नव भोर वंदना. सूर्य बिखेरे रंग सुनहरे, सूर्य बिखेरे रंग सुनहरे, मंद मंद बहे पवन चंदना. ललित करे नव भोर वंदना, निरे गम पद मरे गनि गरे सा. सांझ भई पंछी घर आए, सांझ भई पंछी घर आए. मुदित मन यमन राग दोहराए, सांझ भई. सारे मा पानी साई नि ध पध मरे गसा. राग देश करे रैन सुहागन, छाया नट छाया रहे आंगन, छाया नट छाया रहे आंगन. मध्य रात में उठे सोहिनी, मध्य रात में उठे सोहिनी, दफ्तरी देखी विरह क्रंदना. ललित करे नव भोर वंदना, ललित करे नव भोर वंदना. या कुंदेन्दु तुषार हार धवला, या शुभ्रवस्त्रावृता, या वीणा वरदण्ड मण्डितकरा, या श्वेतपद्मासना, या ब्रह्म
નિશેષ જાડ્યા પહાડ. સર્વમંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. પ્રકૃતિમાં ઘણા બધા શરીર છે. જાનવરના, પક્ષીના, જળચરના. પણ સંસારમાં સૌથી દુર્લભ, સૌથી ઉત્તમ શરીર મનુષ્ય શરીર છે. કારણ કે એની અંદર એ આધ્યાત્મિક શક્તિ છે જે બીજા કોઈ શરીરમાં નથી. આધ્યાત્મિક અને માનસિક શક્તિનો આ ભંડાર દરેક મનુષ્યના શરીરમાં હોય છે. પછી એ શરીર ઉચ્ચ જાતિનું હોય કે પછી નિમ્ન જાતિનું હોય, કોઈ પણ રંગ કે કોઈ પણ જાતનું હોય, પ્રકૃતિ એમની સાથે ભેદભાવ નથી કરતી. આમ જ દરેક માનવ શરીર મુક્તિનું એક દ્વાર છે. શરીરના મુખ્ય કેન્દ્રમાં નિરંતર આ શક્તિના સ્પંદનો થયા જ કરે છે. જ્યાં સુધી એને જાગૃત કરીને આપણા કાબૂમાં ન કરવામાં આવે એનો કોઈ જ લાભ નથી. એ નિરર્થક બની જાય છે. એ જ પ્રમાણે જેમ કોઈ કંજૂસના ઘરે ભંડાર તો ભરેલો હોય છે પણ એ ભૂખ્યો બેઠો રહે છે. દરેક માનવ શરીરમાં શક્તિના આ 7 કેન્દ્રો હોય છે જેને યોગના અભ્યાસ દ્વારા જાગૃત કરી શકાય છે. હું તમને શરીરમાંના આ 7 ચક્રો બતાવીશ. આ જુઓ, સૌથી પહેલા આવે છે મૂળાધાર ચક્ર. આ ચક્ર શક્તિનું નિવાસસ્થાન છે. એમાં જે રૂપમાં શક્તિ નિવાસ કરે છે એને કુંડલિની પણ કહેવાય છે. ગુરુની કૃપા અને મદદથી જ આ શક્તિને જાગૃત કરીને બીજા કેન્દ્ર સુધી પહોંચી શકાય છે જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહેવામાં આવે છે. પછી સ્વાધિષ્ઠાન ચક્રને ભેદીને આ શક્તિ આગળ વધે છે અને જ્યારે ત્રીજા કેન્દ્ર પર પહોંચે છે તેને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. પછી મણિપુર ચક્રને ભેદ કરીને આ શક્તિ આગળ વધીને શક્તિના ચોથા કેન્દ્ર તરફ પહોંચી જાય છે જેને અનાહત ચક્ર કહેવામાં આવે છે. ત્યાંથી વિશુદ્ધ ચક્ર અને પછી આ શક્તિ આજ્ઞા ચક્રને જાગૃત કરે છે. આજ્ઞા ચક્ર શ્વેતવર્ણ અને ભ્રકુટીની મધ્યમાં 2 પાંખડીઓની વચ્ચે સ્થિત છે. એનો બીજ મંત્ર છે ઓમ ઓમ. જો આ પરમ શક્તિનો દુરુપયોગ કરવામાં આવે કે એમાં કોઈ ભૂલ થઈ જાય તો આ શક્તિ બેકાબૂ થઈ જાય છે, જેથી સાધક ભટકી જાય છે અને ભટકેલો સાધક ખતરનાક બની જાય છે. એ આ શક્તિથી બીજાનો પણ નાશ કરી શકે છે અને અંતમાં આ શક્તિ એનો પણ નાશ કરી દે છે. આથી એ આવશ્યક છે કે ગુરુની આજ્ઞા અને મદદ વગર આ અભ્યાસ ન કરવો જોઈએ. જ્યારે આ શક્તિ જાગૃત થાય છે ત્યારે બધા કેન્દ્રોમાં તેજ અને ઉર્જાનો એવો વેગ હોય છે જેવો ગંગાના પ્રવાહનો હોય. એમનું તેજ કેટલાય સૂર્ય સમાન તેજસ્વી હોય છે. કુંડલિની જ્યારે આગળ વધે છે ત્યારે સાધકને ચેતનાના અલગ અલગ સ્તરનો અનુભવ થાય છે. ત્યાં સુધી કે જ્યારે એ છઠ્ઠા ચક્રને ભેદીને સહસ્ત્રાર ચક્ર સુધી પહોંચે ત્યારે યોગી પૂર્ણ સમાધિમાં લીન થઈ જાય છે, જ્યાં રોશની જ રોશની હોય છે, પ્રકાશ જ પ્રકાશ હોય છે. ત્યાં પહોંચીને એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. જ્યારે મનુષ્યની ચેતના આદિ અને અંતની સીમાને પાર કરી દે છે ત્યારે પરમ ચેતનાની સીમામાં પ્રવેશે છે, જ્યાં ત્રણેય કાળ અને સમસ્ત લોકો તેની સામે પ્રકાશિત થઈ જાય છે. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते दिवाकर नमस्तुभ्यं
સૂર્યવંદના વૈજ્ઞાનિક પણ છે અને આધ્યાત્મિક પણ. સૂર્યોદયના સમયે સૂર્ય તરફ મુખ કરીને પ્રાર્થના કરવાથી શરીર સ્વસ્થ રહે છે, મનમાં પ્રકાશ આવે છે અને જીવની અંદર ઊર્જા વધે છે. આ જ સમય યોગ સાધના માટે પણ ઉત્તમ હોય છે. યોગ એટલે? યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. મનની બધી જ વૃત્તિઓને રોકીને એક જ કેન્દ્ર પર મનનું ધ્યાન કેન્દ્રિત કરવાને યોગ કહે છે. યોગથી મન કાબૂમાં આવે તો બધી સિદ્ધિ મળી જાય છે, કારણ કે મન જ આ સંસારમાં સૌથી શક્તિશાળી છે. એ જ મનુષ્યના બંધન અને મોક્ષનું કારણ હોય છે. એ જ પાપ અને પુણ્યનો કર્તા છે. પુણ્ય શું, પાપ શું છે ગુરુદેવ? કોઈ જીવનું દુઃખ દૂર કરીને એને સુખ પહોંચાડવું અને એને પ્રેમ કરવો એ પુણ્ય છે, એ ધર્મ છે. અને કોઈને પીડા આપવી, કોઈનું મન દુભાવવું એ અધર્મ છે, એ પાપ છે. પ્રેમ જ પુણ્ય છે, ઘૃણા પાપ છે. પાપ અને પુણ્યમાં અટવાયેલો જીવ એક યોનિથી બીજી યોનિમાં જન્મ લે છે, મરે છે અને ફરી જન્મ લેતો રહે છે. આ જન્મ એટલે શું ગુરુદેવ? મરણ? ગુરુદેવ, આ મરણ શું હોય છે? પ્રાણ જ્યારે કોઈ શરીરમાં આવે ત્યારે તેને જન્મ કહેવાય, અને એ શરીરને છોડીને કોઈ બીજા સ્થાને જતો રહે તો એને મરણ કહેવાય છે. અસલમાં માત્ર શરીર મરે છે, આત્મા નથી મરતો. આપણી અંદર જે જીવ છે એ જીવાત્મા છે. આપણો જીવાત્મા જ્યોતિર્બિંદુ જેવો છે. સમયની અનંત લહેર પર એ ચાલતો જ રહે છે, ચાલતો જ રહે છે. હકીકતમાં દરેક જીવાત્મા આ અનંત માર્ગ પર એકલો જ પોતાની યાત્રા પૂર્ણ કરે છે. રસ્તામાં દ્વીપની જેમ કેટલીય ધરતી, કેટલાય લોકો આવે છે, જ્યાં આપણે લોકો જન્મ લઈને અને જન્મ લીધા પછી બીજા જીવને જઈને મળે, અલગ થાય, દોસ્તી દુશ્મનીની રમતો રમે છે. પછી ત્યાંના શરીરને છોડીને આપણા સમયની લહેર પર ફરીથી એકલો આગળની યાત્રા શરૂ કરે છે. જેને છોડી દીધા છે એનો મોહ થોડા સમય સુધી પીછો કરે છે, પણ જીવ તો નવા નવા રૂપો ધારણ કરે છે. નવો જન્મ થાય ત્યાં સુધી એ કેટલાય નવા નવા લોકોની વચ્ચે નવા નવા રૂપમાં એકલો જ ભટકતો રહે છે, ભટકતો રહે છે, ભટકતો રહે છે. આનો અંત શેમાં છે? અંત માત્ર મુક્તિમાં છે. અને મનુષ્યને મુક્તિ ત્યારે જ મળશે જ્યારે પાપ અને પુણ્ય બંનેથી વિભક્ત થઈ જાય. કારણ કે પાપ અને પુણ્ય બંને સાંકળ છે, એક લોખંડની અને એક સોનાની. બાકી જ્યાં સુધી જીવીએ કર્મ તો કરવા પડશે. એ કર્મ ક્યાં તો પાપ હોય કે પુણ્ય હોય, તો પ્રાણી માયાના બંધનમાંથી કઈ રીતે નીકળે? તારી વાત સાચી છે રામ. કર્મ તો કરવું જ પડે છે, પણ કર્મ જ્યારે નિષ્કામ કર્મ બની જાય, ફળની ઈચ્છાથી રહિત બની જાય, ત્યારે જીવ કર્મફળથી મુક્ત થઈ જાય છે. એના બે સરળ રસ્તા છે. એક છે ભક્તિ અને બીજો સાક્ષી ભાવથી અભ્યાસ. એટલે કર્તાનો અહંકાર છોડવો, કર્તા બનીને પણ દ્રષ્ટા બની જવું. કરતા બનીને પણ દ્રષ્ટા કેવી રીતે બનાય ગુરુદેવ? મારી સમીપ આવ, હું સમજાવું છું. રામ, હવે તારા અંતર્મનને આ શરીરમાંથી બહાર કાઢીને મારી સાથે ચાલ. હવે અહીંથી જો અહંકાર અને માયાનો સંસાર. એક તરફ છે ગુરુ વશિષ્ઠ, જે પોતાને બહુ મોટો જ્ઞાની સમજે છે અને પોતાના શિષ્યો પર પોતાની વિદ્વતા થોપવાની કોશિશ કરી રહ્યો છે.
પણ આ તો સરસ કામ કરી રહ્યા છે. વિદ્યાનું દાન તો પુણ્ય હોય છે. પુણ્ય છે, પણ પુણ્યમાં જો ઘમંડ હોય એ અહંકાર પેદા કરી શકે છે, જેનાથી બચવું જોઈએ. આ જ હાલ મોટા લોકોનો પણ છે. જ્યારે મનુષ્ય આ પ્રમાણે સાક્ષી ભાવથી પોતાના કર્મોને જુએ તો કર્મમાં અહંકારની ભાવના પેદા નહીં થાય, વિનમ્રતા આવશે. આને કહેવાય છે વિદ્યા તદાતિ વિનયમ. સાચી વિદ્યા વિનય પ્રદાન કરે છે. એ જ વિનયથી જીવ ભક્તિ પામે છે, અને જે ભક્તિ પામી જાય એને બીજું કંઈ પામવાની જરૂર જ નથી રહેતી. એ જ્યાં બેસે છે એ તીર્થ સ્થાન બની જાય છે. જે કહે છે એ શાસ્ત્ર બની જાય છે. મંગલ ભવન અમંગલ હારી, પ્રભુ સુદશરથ અજીર બિહારી. સીતારામ ચરિત અતિ પાવન, મધુર સરસ અરુ અતિ મન ભાવન.